નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમે રિસ્કને મેનેજ કરી શકો. ગઈકાલના વિડીયોની અંદર મેં તમને ક્લિયર રીતે સમજાયા હતા કે ટોપ ઉપર ઘૂસવાનો પ્રયત્ન કરવો નહીં. સિમ્પલ અને સરળ ઉદાહરણથી સમજાવ્યા હતા કે ભાઈ 7મા 8મા માળેથી આપણે પડીએ તો હરિયા આવે, અને આ અહીંયા જો કે કોઈ ફસાણા હશે કોલમાં તો પછી આમાં હરિયા જ આવે, બીજું કાંઈ આવે નહીં. કેમ કે એ ક્લિયર સાયકોલોજી છે કે ભાઈ ટોપ ઉપર આટલું હેવી ગેપઅપ ઓપન થાય, કેમ કે આટલા સ્ટ્રોંગ મોમેન્ટમ પછી મને ક્લિયર એવું શંકા હતી જ કે માર્કેટને ગેપઅપ ઓપન કરશે આ લોકો, બરાબર. અને ગેપઅપ ઓપન થયા પછી એક દિવસની એક્સપાયરી બાકી હોય એટલે આ લોકો શું કરે તો કે ફર્સ્ટ સેશન સાઇડવેઝ કરે અને સેકન્ડ સેશનમાં ડાઉનફોલ આપે, અને એવું જ કંઈક આપણે જોવા મળ્યું, બરાબર. અને મોસ્ટ ઓફ કેસની અંદર આવું થાય છે. આ પોઈન્ટ નોટ ડાઉન કરજો. ઇન ફ્યુચર જ્યારે પણ આવું થાય ત્યારે મને યાદ કરજો, બરાબર. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આટલા સ્ટ્રોંગ ગેપઅપ પછી આટલી ટોપ ઉપર અહીંયા ફ્રેશ બાયર એક્ટિવ થાય નહીં. ફ્રેશ બાયરને એક્ટિવ થવા માટે પુલબેક જોઈએ, જે પુલબેક મળ્યો નથી, બરાબર. અને મોસ્ટ ઓફ હજી એ પુલબેક 704ના લેવલની આજુબાજુ આવી શકે, ઇટ્સ પોસિબલ. જો મોર્નિંગમાં આ ઝોનમાં ફરી ક્યાંક પણ રિટેસ્ટ મારતું દેખાશે તો અહીંયાથી ફોલની પોસિબિલિટી છે. પણ આ એક ક્લિયર મૂવ આપણે લઈ શકતા હતા ભાઈ, બરાબર. સરસ મજાની મૂવમેન્ટ હતી, લીધા જેવી મૂવમેન્ટ હતી, બરાબર. ઓટીજી સક્સેસ સેટઅપવાળા મિત્રો માટે એક ક્લિયર નિયમ છે કે ભાઈ આવું થાય ત્યારે આવું કરવાનું છે આપણે, અને એ નિયમ મુજબ એક સરસ મજાનો 2x ફંડનો જેકપોટ ટ્રેડ મળ્યો. રિવિઝન વિડીયોની અંદર નવા મિત્રો છે એને પણ સમજાવ્યું છે કે ઇન ફ્યુચર તમે આ સેટઅપને હજુ શું કહેવાય ન ઓળખી શક્યા હોય તો આ લાઈવ બતાવું છું કે આવું જ્યારે થશે ત્યારે આવું જ થશે, બરાબર. તો હંમેશા કોઈ પણ માર્કેટનું સ્ટ્રક્ચર છે, મેં તમને ક્લિયર વસ્તુ સમજાવી હતી કે ભાઈ યા તો પુટના પ્રીમિયમમાં બીઓએસ થવા દેજો, બરાબર, અને યા તો આ રીતે રેન્જનું બ્રેકડાઉન ને ફરી અહીંયાથી આમ ઉપર નીકળવા દેજો, તો એની અંદર રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય ને એવું જ કંઈક થયું છે, બરાબર. તો માર્કેટ એના સ્ટ્રક્ચરથી વિરુદ્ધ ક્યારેય જશે નહીં. તમે ગમે તેટલી મહેનત કરશો પણ માર્કેટની અંદર જ્યાં સુધીનું સ્ટ્રક્ચર ક્રિએટ નહીં થાય, બરાબર, ત્યાં સુધી માર્કેટની અંદર મૂવમેન્ટ આવી શકે નહીં, બરાબર. તો ક્લિયર વાત હતી ભાઈ કે જો તમે આ પ્રીમિયમને ટોપ ઉપર પકડવાનો પ્રયત્ન કરશો 7મા 8મા માળે તો એ વધીને 12મા 13મા માળ સુધી જશે, પણ એ રિસ્કી હશે, બરાબર. તમારા સ્ટોપ લોસ પણ મોટા હશે ને એની સામે તમારા ટાર્ગેટ પણ કેવા હશે, નાના. તો આ 12મા 13મા માળનું ટ્રેડ છે અને અહીંયાથી ટાર્ગેટ મળ્યો છે આપણા લેવલ સુધી, નો ડાઉટ, બરાબર. પણ અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો અઘરો છે. અહીંયા તમારી સાયકોલોજીને કંટ્રોલમાં રાખવીને એ બહુ અઘરી વસ્તુ છે. 15 પોઈન્ટ ઉપર જશે ને 7 પોઈન્ટ નીચે આવશે ને એટલે પગ ધ્રુજવા વર્ગી જશે, બરાબર. આ રિયલ ફેક્ટ વસ્તુ છે ભાઈ, બરાબર. તો આ જગ્યા ઉપર એન્ટ્રી બને નહીં. 8મા માળેથી જો પડીએ ને એટલે જો આમ કાયદેસર રીતે હરિયા આવે, બરાબર. કેમ કે લગભગ 235 વાળું પ્રીમિયમ 100 રૂપિયા આવી ગયું, બરાબર. ઓલમોસ્ટ કેપિટલ 50% લઈને 55% સુધી વાઇપ આઉટ, બરાબર. તો આવી જગ્યાએ ઘૂસવાનો પ્રયત્ન કરાય નહીં, બરાબર. એની સામે પુટના પ્રીમિયમની અંદર પણ એક સરસ મજાની આ રેન્જ હતી, બરાબર. આ રેન્જની નીચે ફરી ઉપર નીકળ્યું જ્યારે અને પછી એનું રિટેસ્ટ આવ્યું ત્યારે આમાં એન્ટ્રી કરી શકાતી હતી, બરાબર. આ તો આઉટ ધ મની પ્રીમિયમ છે. એટીએમ પ્રીમિયમ ચેક કરશો એટલે આ લો બ્રેક નથી થતો, બરાબર. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે માર્કેટની અંદર જ્યારે આવી હેવી ગેપઅપ કે ગેપડાઉન જેવી સિચ્યુએશન થાય તો આપણે પ્રીમિયમ ચેન્જ કરવું પડે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. એટલે જેથી કરીને આપણે આવી ભૂલો કરીએ નહીં.
એટલે આવી જગ્યા ઉપર એટેમ્પ્ટ મારવો હોય, ધારી લ્યો કે તમને કોઈ એવી પોસિબિલિટી દેખાય છે કે ભાઈ આ પ્રીમિયમમાં તો આપણે ઘૂસાય એમ છે નહીં, અને આ પ્રીમિયમ કેવું થઈ ગયું છે તો કે 5-7 રૂપિયા કે 10 રૂપિયા એની પ્રાઇસ થઈ ગઈ છે, તો પછી એટીએમ પ્રાઇસમાં જવું પડે. અને ત્યાં આપણે જે નિયમ કાયદા જે ફ્રી એનાલિસિસ વિડીયોની અંદર પણ મેં સમજાવ્યા હોય એ મુજબ જ્યારે સ્ટ્રક્ચર દેખાય તો એમાં એક એટેમ્પ્ટ મારી શકાય. ફ્રી હોય તો ફ્રેશ ચાર્ટ મોસ્ટ ઓફ હું ટેલિગ્રામની અંદર શેર કરી આપું છું, પણ આજે થોડો શેડ્યુલ ટાઈટ હતો એને કારણે પોસિબલ ન થયું કે તમને ફ્રેશ ચાર્ટ મોકલી શકાય. બરાબર, પણ મોસ્ટ ઓફ માર્કેટ ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો માટે તો આજનું માર્કેટ ઇઝી હતું. હા, વેટ કરાવી છે, નો ડાઉટ વેટ કરાવી છે, પણ માર્કેટની અંદર મૂવમેન્ટ શ્યોર હતી. બરાબર, પણ રાહ જો આવી સિચ્યુએશનની અંદર જેટલી તમે રાહ જોશો એટલો ટ્રેડ તમને શ્યોર મળશે. બરાબર, હવે સમજી લ્યો આવતીકાલે એક્સપાયરીની અંદર શું કાંડ થઈ શકે. બરાબર, ધ્યાનથી સમજજો આ વસ્તુ. જ્યાં સુધી 23,886ની નીચે છે ને ત્યાં સુધી 23,725ના દરવાજા ઓપન છે. બરાબર, આ ક્લિયર રાખજો. આ જગ્યા ઉપરથી જો સપોર્ટ લે તો ફરી પાછું તમને આ જ રેન્જમાં જોવા મળે તો કોઈ નવાઈ નથી. આ જ રેન્જમાં ફરી અહીંયાથી જો આ રીતે આમ જોવા મળે તો કોઈ નવાઈ નથી. તો ફરી પાછું આ એરિયામાં નેગેટિવ કેન્ડલ ઉપર આપણે શોર્ટનું વિચારી શકીએ. પણ જો મોર્નિંગમાં ક્યાં માર્કેટ આપણે મળે છે એના ઉપર ડિપેન્ડ છે. પણ મગજમાં ક્લિયર કરી લેવાનું 23,886ની ઉપર જ આપણે ફરી પાછા 24,000ના દર્શન કરવાનું વિચારશું, ત્યાં સિવાય નહીં. બરાબર, અને આની નીચે ક્યાંય પણ ઓપન થઈ જાય તો એક રિટેસ્ટ થવા દેજો, અને ફરી અહીંયાથી નેગેટિવ કેન્ડલ મળે તો અહીંયાથી શોર્ટનું વિચારી શકાય. ક્યાં સુધી? 23,725. 23,725ને બ્રેક કરે અને ફરી જો ઉપર આવીને કેન્ડલનું ક્લોઝિંગ આપે ને, અને એ પણ જો કદાચ સેકન્ડ સેશનમાં થાય તો એક મૂવમેન્ટ પોઝિટિવ આવી શકે અને સરસ મજાનો હીરો ઝીરો કોલમાં થઈ શકે. બરાબર, 23,725 બ્રેક કર્યું તો પછી 567ના દરવાજા ઓપન, અને અપસાઇડ માટે 24,000 બ્રેક કર્યું તો 24,156ના દરવાજા ઓપન. પણ 24,000ને બ્રેક કરવા માટે માર્કેટને ફરી વાર પાછું આ રીતે આમ સ્ટ્રોંગ કેન્ડલ આ ઝોનની ઉપર આપવી પડે 15 મિનિટ, અને પછી એનું રિટેસ્ટ આવે તો એ બ્રેક કરી શકે, બાકી કરી શકે નહીં. આ ઝોનની ઉપર મોર્નિંગમાં જ એક કેન્ડલ ક્લોઝ થવી જોઈએ 15 મિનિટ. બરાબર, અને એ પણ કેવી? સ્ટ્રોંગ પોઝિટિવ. બરાબર, અને આની ઉપર ક્લોઝ થયા પછી એનું રિટેસ્ટ આવે તો તમે પુલબેક સાથે કોલની અંદર જઈ શકો. બરાબર, તો ધ્યાન રાખજો 24,009ની ઉપર 156 અને 24,886ની નીચે 725. બરાબર, આ ઝોનની વચ્ચે હોય તો પછી ક્લીન યાદ રાખજો કે આની ઉપર છે તો ઉપર અને આની નીચે છે તો નીચે. યાદ રાખજો, અહીંયા એક લેવલ મારી લેજો ખાલી તમારી જાણ માટે, કે માર્કેટ જો આ મિડલ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો પછી આ લેવલ મહત્વનું હશે. બરાબર, આ ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો પ્રીમિયમ, કે ભાઈ એની અંદર શું થઈ શકે. આપણે વધારે ક્યાંય મગજ મારવાનો નથી. આપણે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કઈ જગ્યાએ છે અહીંયા મળે તો કરવાનું છે, ન મળે નથી કરવાનું. ધેટ્સ ઇટ. કોલ છે 23,900નો કોલ, પુટ છે 23,800નો પુટ. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કોલની અંદર 44ને બ્રેક કરે ફરી ઉપર નીકળે, 44ને બ્રેક કરે નીચે અને ફરી ઉપર નીકળે. બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ ધારી લ્યો કે 44ની ઉપર આમ નીચે બ્રેક કર્યું, 30 રૂપિયાની આજુબાજુથી આમ 44ને બ્રેક કર્યું અને એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો એના રિટેસ્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 70, મતલબ કે આ તમને 30-35ની આજુબાજુથી ક્યાંકથી લેવા મળશે તો અહીંયાથી કેપિટલ 2x થઈ જશે. પહેલો 70 અને બીજો 109. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહું છું કે અહીંયા પુલબેક આ રીતે અને અહીંયાથી અહીંયા સુધી જઈ શકે. બરાબર, સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ
અહીંયાથી 109 ઉપર એક 15 મિનિટ ક્લોઝ થઈ જાય સીધી, અને ફરી એનું રિટેસ્ટ આવે, બરાબર, આ એરિયામાં 100 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ, બરાબર, અથવા તો 95 રૂપિયાની આજુબાજુ. આ ઝોનની અંદર આપણી એક મસ્ત મજાની એક પોઝિટિવ કેન્ડલ બને તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 158, બીજો 201, બરાબર, આ ક્લિયર. પણ આ જો 201 ની ઉપર જશે તો આ 23,900 વાળો કોલ છે, એટલે માર્કેટને જવું પડશે મિનિમમ 24,100 ની ઉપર, બરાબર. તો એ બ્રેકઆઉટ થશે તો જ પોસિબલ છે, બાકી છે નહીં, બરાબર, આ યાદ રાખજો. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો 44 ને બ્રેક કરી દે, ફરી રિટેસ્ટ મારીને પુલબેક સાથે 11 રૂપિયાની આજુબાજુ ક્યાંય મળે 12 વાગ્યાની આજુબાજુ, બરાબર, અને 11 રૂપિયાને બ્રેક કરે અને નીચે ઉપર નીકળે ફરી પાછું, તો અહીંયાથી 44 સુધી જવાની કેપેસિટી ધરાવે છે, ને એનાથી ઉપર જાય તો 70, તો આ એક જેકપોટ ટ્રેડ મળશે, બરાબર. આવું થાય તો 3 પોસિબિલિટી છે, મળે તો કરવાની છે, ન મળે તો નથી કરવાની, બરાબર. પુટની અંદર તો કે ભાઈ 47 રૂપિયા પ્રીમિયમ હાલે છે, જ્યાં સુધી 29 ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે મોર્નિંગમાં તમને જો આ 29 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાઈ જાય સીધું, તો પહેલો ટાર્ગેટ 61, બીજો 81. આને બ્રેક કર્યા પછી જ આપણે માનશું કે આ પ્રીમિયમ પણ ઉડવાનું છે, બરાબર. એને બ્રેક થયું, આ ધારી લો કે મોર્નિંગમાં સીધું આમ ઉપર જઈને 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ ગઈ 81 ની ઉપર, તો પછી એને 61 ની આજુબાજુ અથવા તો 47 ની આજુબાજુ પુલબેક મારવા દેજો, અને જ્યાં પણ પોઝિટિવ કેન્ડલ એક 15 મિનિટમાં દેખાય તો પછી એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 81, બીજો 114 અને ત્રીજો 145, બરાબર. બે જ ઓપોર્ચ્યુનિટી છે, યા તો 81 ની ઉપર ક્લોઝ કરે અને એનું રિટેસ્ટ આવે 61 થી લઈને 50 થી લઈને 60 ની આજુબાજુ ક્યાંય પણ, તો પુલબેક સાથે જઈ શકાય, અથવા તો આ 29 ની આજુબાજુ આવીને સપોર્ટ લે, અથવા તો 29 ને તોડે ને ફરી ઉપર નીકળે, તો પહેલો ટાર્ગેટ 47, બીજો 61, ત્રીજો 81, અને આનાથી ઉપર નીકળે તો આ ઉપરના બધા ટાર્ગેટ. તો બે ઓપોર્ચ્યુનિટી આમાં છે. ક્યાં માર્કેટ ઓપન થાય ત્યારે આપણે શું કરવું એ આપણે હવે ખ્યાલ હોવો જોઈએ. તો આશા રાખું છું કે આ વસ્તુ ક્લિયરલી તમને સમજાણી હશે, બરાબર. અને આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, કેમ કે આજે એટલા મહિનાના એજ્યુકેશન પછી તમે કેટલું ડિસિપ્લિન રાખી શકો છો, કેટલી ધીરજ રાખી શકો છો, કેટલો માર્કેટની અંદર પેશન્સ રાખી શકો છો, તો જ તમે આજના માર્કેટની અંદર બચ્યા હશો, બરાબર. તો કેટલા મિત્રો આજે બચી ગયા છે અને કેટલા મિત્રોએ આજે સારો એવો લોસ કર્યો છે એ પણ કોમેન્ટમાં જણાવજો. એવું પોસિબલ નથી કે ડેઇલી પ્રોફિટ જ થાય, બરાબર. પ્રોફિટ એન્ડ લોસ એ પાર્ટ ઓફ ટ્રેડિંગ છે, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં બધા મિત્રો જણાવજો, એટલે જેથી કરીને અમારો આ ઉત્સાહ જળવાઈ રહે. મિનિમમ 200+ કોમેન્ટ હશે તો કાલનો વિડીયો આવશે, બાકી નહીં આવે, આ યાદ રાખજો, બરાબર. કેમ કે 1500+ ની આજુબાજુ વ્યૂ આવે છે અને એની સામે 100 કોમેન્ટ પણ નથી આવતી. હવે જો તમે 100 રિવ્યૂ આપવા માટે રેડી નથી તો હું 4 કલાક બગાડવા માટે શા માટે રેડી થાઉં, બરાબર. એનો મને ક્લિયરન્સ કરજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે તમે પણ કેટલો એફર્ટ આપો છો, બરાબર. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો આપણા ગુજરાતી ભાઈઓ સુધી, અને ડિસિપ્લિન સાથે કામ કરજો. સેકન્ડ સેશનની અંદર જો ફ્રેશ ચાર્ટ આપી શકાશે, મતલબ કે ફ્રી હશે હું, તો આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તમારો જેવો રિસ્પોન્સ હશે તેવો મારો રિસ્પોન્સ રહેશે, બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.